મટકી જસ્મીનભાઈ રાકેશભાઈ પટાક એ પેલા એક જાહેરાત કરવાની છે કે મણકી ફોઈ પાસે આપણા ગ્રાઉન્ડ ની અંદર એક 4 વ્હીલ પડ્યું છે કોકનું, એને લઈ લેવા નમ્ર વિનંતી છે. મણકી ફોઈ પાસે ગ્રાઉન્ડ માં જ્યાં આપણે મટકી ઉત્સવ કરીએ છીએ. ઓકે ઓકે, તો હનુમાન મંદિર ની મટકી ફોડ છે જસ્મીનભાઈ રાકેશભાઈ પટાક. બકાસા ગામને આંગણે સુંદર મજાનો નંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે હવે પછીની બાબા સીતારામની મટકી ફોડશે અર્જુનભાઈ રાણાભાઈ ચોચા. અર્જુનભાઈ રાણાભાઈ ચોચા આ મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે. નમ્ર વિનંતી કે આજે આ કૃષ્ણ જન્મોત્સવ ની અંદર મટકી ફોડી ભગવાન કૃષ્ણ નો જન્મોત્સવ મનાવે. શંકર મંદિર પૂજ્ય પૂજારી બાપુને નમ્ર વિનંતી કે મટકી ફોડે. બોલો દ્વારિકાધીશની દિલીપભાઈ નારણભાઈ વાઘેલા. દિલીપભાઈ નારણભાઈ વાઘેલા આ ગૌશાળાની મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે. દિલીપભાઈ નારણભાઈ વાઘેલા. કૃષ્ણ જન્મોત્સવ આપણે ઉજવી રહ્યા છે અને હવે પછીની જે મટકી છે એ પિરામિડ મટકી છે અને આ મટકી ચડાવો કરી અને આપણે દર વર્ષે ફોડીએ છીએ. એટલે હવે પહેલા સૌપ્રથમ થોડી વાર માટે આપણે રાસ લઈએ, રાસ રમી અને પછી આ પિરામિડની મટકી આપણે અંતમાં ફોડીશું. ભગવાન દ્વારકાધીશ
કંકસા ગામને આંગણે આજે પધાર્યા હોય એવું લાગે છે. અને ભગવાન કૃષ્ણનો આ જન્મોત્સવ આપ સૌ જાણો છો કે 72 ની અંદર જોવા મળ્યો છે કે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવાર, શ્રાવણ મહિનાનો અંત પણ સોમવાર અને જન્માષ્ટમી પણ સોમવારે આવી છે. એટલે આજે ભગવાન કૃષ્ણ અને આપણો જે મહાદેવ છે, દેવોનો દેવ મહાદેવ, આજે બંને શંકર ભગવાન અને ભગવાન કૃષ્ણ બંને આજે જે તૈયારી કરે છે એ આપણા જે સુંદર મજાનું યુવા ગ્રુપ છે અને એમાં 20 થી 25 મિત્રો જબરજસ્ત તૈયારી કરી અને આ કૃષ્ણ જન્મોત્સવ દર વખતની જેમ આ વખતે પણ ઉજવી રહ્યા છે. અને ભગવાનની પણ ધીમી ધીમી અને મીઠી મીઠી મહેર છે કે ઝીણો ઝીણો મેહુલિયો વરહે છે. અને આ મેહુલિયાની અંદર આજે આ કંકાસા ગામને આંગણે સુંદર મજાનો કૃષ્ણ જન્મોત્સવ આપણે ઉજવી રહ્યા છે. એટલે મારે ખાલી 2 લાઈન કહેવી હોય તો કહી શકાય કે મારો શ્વાસ કૃષ્ણ છે, મારો વિશ્વાસ કૃષ્ણ છે. મારો શ્વાસ કૃષ્ણ છે, મારો વિશ્વાસ કૃષ્ણ છે, મારો આત્મા કૃષ્ણ છે, મારો પરમાત્મા કૃષ્ણ છે, મારું સુખ કૃષ્ણ છે, મારું દુઃખ કૃષ્ણ છે, મારી સાંજ કૃષ્ણ છે, મારી રાત કૃષ્ણ છે, મારા જીવનની અંદર આવતી તમામ ક્ષણ એ માત્ર કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ. એટલે જબરદસ્ત કાળિયા ઠાકરની જયનો નાદ કરીએ અને પછી સુંદર મજાના સૌપ્રથમ બહેનોને નમ્ર વિનંતી કરીશું કે સુંદર મજાનો રાસ રમે. ત્યારબાદ આપણા ગોવાળિયા અને બધા ભાઈઓ રાસની રમઝટ બોલાવીશું. બોલો દ્વારિકાધીશની જય, બોલો